વિદ્યાર્થી દોસ્તો કેમ છો? માર્ચ મહિના પછી આપણે મળવાનું થયું નથી અને અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વ્યાપી રહ્યું છે અને 1 કરોડને પાર થઈ ચૂક્યું છે અને આપણા ઇન્ડિયામાં 5 લાખ કેસીસ થયા છે। ત્યારે સરકારશ્રીના આદેશાનુસાર આપણે ઓનલાઈન ટીચિંગ એટલે કે આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પિલવાઈ ઓનલાઈન ટીચિંગ દ્વારા આર્ટ્સના તમામ વિષયોના અધ્યાપકો આપશ્રીને ભણાવવા આતુર છે। તો કાવ્યપ્રકાશ BSM 3 BSM 3 સંસ્કૃતમાં CC એટલે તમે જાણો જ છો કોર કમ્પલસરી અને CE એટલે કોર ઇલેક્ટિવ, જેને મુખ્ય હોય એ અને ગૌણ હોય એ બંને વિદ્યાર્થી મિત્રો તમારે આ વિષય રાખ્યો હોય CC સંસ્કૃત 304 કે CE એ લોકોએ સંસ્કૃતમાં પાઠ્યક્રમ છે 304 નંબર કાવ્યપ્રકાશ, મમ્મટાચાર્ય વિરચિત કાવ્યપ્રકાશ એનો ઉલ્લાસ 1 અને 10 બે તમારા અભ્યાસક્રમમાં પાઠવેલ છે। તો મિત્રો સમગ્ર કાવ્યપ્રકાશમાં ગ્રંથારંભે વિઘ્ન વિધાતાય સમુચિષ્ટ ઇષ્ટદેવતામ ગ્રંથકૃત પરામૃશતિ એવું મમ્મટાચાર્ય શરૂઆતમાં આપણને જણાવે છે। એટલે કે ગ્રંથના આરંભમાં ગ્રંથકાર વિઘ્નોના વિનાશ માટે નાશ માટે સમુચિત એવા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરે છે। તો અહીં મમ્મટાચાર્ય પણ એક કારિકા રૂપે પ્રથમ ઉલ્લાસની પ્રથમ કારિકા એ ઈષ્ટદેવીનું સ્મરણ કરીને આ ગ્રંથની નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એ હેતુથી જ એની શરૂઆત કરે છે। તો મિત્રો તમે જાણો છો કે કોઈ પણ કવિ હોય, નાટકકાર હોય કે ફિલ્મનો ડાયરેક્ટર હોય એ એની રચના નવી જ્યારે સર્જન એનું કરે, પુસ્તક આકારે કરે કે ફિલ્મ કે નાટક, ત્યારે એ પ્રથમ માંગલિક એક શ્લોકનું પઠન કરે, ઈષ્ટ દેવતાનું સ્મરણ કરે। કોઈને દેવતા હોય કે દેવી હોય તો ઈષ્ટ દેવતા કે દેવી એ ગ્રંથારંભે સમુચિત ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવામાં આવતું હોય છે અને ત્યારે એ આખો ગ્રંથ નિર્વિઘ્ને એ કાર્ય પરિપૂર્ણ થાય એ એક જ એનો હેતુ છે। મિત્રો તમને એકદમ સાદો ઉદાહરણ આપું કે તમારે ત્યાં શુભ પ્રસંગ હોય, તમારા મોટા ભાઈનું લગ્ન હોય તો તમે તમારા પિતાશ્રી કંકોત્રીમાં ઈષ્ટ દેવતા કે દેવીનું સ્મરણ કરે કે ઈષ્ટ દેવતાની કૃપાથી તો એ આખો પ્રસંગ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય, જાન લીલા તોરણે પાછી જાય, એ જ એનો એક મુખ્ય હેતુ છે। તો અહીં મમ્મટાચાર્ય પણ ઈષ્ટ દેવતાનું એટલે કે અહીંયા ઈષ્ટ દેવી છે જે કવેર જયતી દ્વારા એનું આપણે સ્મરણ કરીએ છીએ એ મમ્મટ જણાવે છે। તો કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસની પ્રથમ કારિકા આજે આપણે ભણીશું। એ પ્રથમ કારિકામાં એવું કહેવામાં આવ્યું છે કે નિયતિકૃત નિયમ રહિતામ હલાદૈકમયી મનન્ય પરતંત્રામ
નવરસ રુચિરામ નિર્મિતિમ મા દધતી ભારતી કવેર જયતી. તો મિત્રો, કવેર જયતી એટલે કે કવિનો જય થાવો, પરંતુ અહીં એ જય શબ્દ એ નમસ્કાર સૂચવે છે. એટલે કે હું તેને નમન કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું, એવો એનો અર્થ ઘટસ્ફોટ આપણે કરવાનો છે. તો નિયતિકૃત નિયમ રહિતામ, એનું ભાષાંતર જોઈએ આપણે. નિયતિકૃત નિયમ રહિતામ. નિયતિ એટલે કુદરત. કુદરતે બનાવેલા નિયમ રહિત, અલગ, એના વગરની, એના વિનાની, જુદી, ભિન્ન એવી જો કોઈ સૃષ્ટિ હોય તો એ કોની છે? કવિની સૃષ્ટિ છે. એટલે મમ્મટ કહે છે કે નિયતિકૃત નિયમ રહિતામ. બીજી લીટી, એમાં બીજું ચરણ, હલાદૈકમયી, આનંદ અપાવે તેવી. એકમાત્ર આનંદ અપાવે તેવી એટલે કે આનંદદાયી. કવિની સૃષ્ટિમાં દુઃખનું તો નામ નિશાન માત્ર નથી. એ આનંદ અને આનંદ જ આનંદદાયી છે, આનંદ અપાવે એવી છે. તો નિયતિકૃત નિયમ રહિતામ હલાદૈકમયી મનન્ય પરતંત્રામ. તો સામે પક્ષે તમે જોશો મિત્રો, તમારી પાસે પુસ્તક હોય તો ઉલ્લાસ 1ની પહેલી કારિકા, અથવા તો મેં બોર્ડ પર પણ લખી છે તો એ તમારે જોવી. તો પહેલી જ કારિકામાં પહેલું ચરણ આપણે પહેલી જ લીટી અત્યારે લઈ રહ્યા છે, નિયતિકૃત નિયમ રહિતામ હલાદૈકમયી મનન્ય પરતંત્રામ. તો સામે વૃત્તિ આપેલી છે. આ અત્યારે આપણે બોલીએ છીએ કારિકા કહેવાય. તો સંસ્કૃતમાં શ્લોકો આવે, પેરેગ્રાફ આવે, મંત્રો આવે વેદમાં હોય તો એવું જ અહીં આ અલંકાર શાસ્ત્રની અંદર આ કાવ્ય પ્રકાશ આલંકારિક આચાર્ય મમ્મટ છે એનું આ કાવ્ય પ્રકાશ છે. તો એમાં કારિકા, ત્યાં શ્લોક નથી કહેતા આપણે, એને કારિકા કહેવામાં આવે છે. કારિકા 1, તો પહેલી કારિકા છે, મમ્મટે કારિકા કીધી છે. તો એ કારિકા નંબર 1માં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો કારિકા 1માં તમે જુઓ, નિયતિકૃત નિયમ રહિતામ હલાદૈકમયી મનન્ય પરતંત્રામ. હવે મિત્રો, સામે વૃત્તિ કહેવાય છે. જે 2 લીટી આપી છે તમારા પુસ્તકમાં એ વૃત્તિ છે. બોર્ડ પર આપણે એ પછી લખીશું જ્યારે ચલાવવામાં આવશે ત્યારે, અથવા તો તમે આ રીતે સમજશો. તો સામે જ છે વૃત્તિ. તો એમાં એ બ્રહ્માની સૃષ્ટિની વાત છે. તો કે એનાથી પર છે, એટલે કે કેવી છે? સ્વતંત્ર છે. કવિને કોઈનું બંધન નથી, એ સ્વતંત્ર છે. અને ચોથું ચરણ છે નવરસ રુચિરામ. તો આ બીજી લીટીનું પહેલી લીટી પૂરી થઈ, નિયતિકૃત નિયમ રહિતામ હલાદૈકમયી મનન્ય પરતંત્રામ. તો ત્યાં ફૂલ સ્ટોપ, એટલે કે એક લીટી. જ્યારે બીજી કારિકાની બીજી લીટી, કારિકા નંબર 1ની બીજી લીટી પૂર્ણ થાય ત્યારે 2 લીટી આપણે એ વિરામ માટે, એને દંડ કહો કે જે કહો, તો એ વાપરવામાં આવતા હોય છે. એટલે ત્યાં એ પહેલી કારિકા પૂરી થાય. તો એનું બીજું ચરણ નવરસ રુચિરામ. કેટલા રસો છે? 9 રસ. 9 રસોથી જે રુચિર છે એવી. તો એવી 9 રસ રુચિરામ નિર્મિતિમ મા દધતી. તો 9 રસોને લીધે જે સોહામણી છે, રમણીય છે એવી
રુચિર છે. તો નવરસ રુચિરામ. તો કવિની સૃષ્ટિમાં શૃંગાર છે, હાસ્ય છે, વીર છે, કરુણ છે, રૌદ્ર છે, ભયાનક છે, બીભત્સ છે, અદ્ભુત છે અને શાંત. આ નવ રસ છે. નવરસ રુચિરામ એટલે કહેવામાં આવ્યું છે. શાંત રસને છેલ્લો બતાવ્યો છે. તો એ શૃંગારથી માંડીને શાંત રસ સુધી. તો એને લીધે જે અત્યંત રુચિર બની ગઈ છે એવી કાવ્ય નિર્માણ કરનાર કવિની નિર્મિતિ મા દધતી ભારતી કવેર જયતી. તો એવી કાવ્ય નિર્માણ કરનારી કવિની, ભારતી એટલે વાણી, તો વાણીની દેવી કોણ છે? સરસ્વતી. એટલે અહીંયા સરસ્વતીનો જય થાઓ. એટલે કે સરસ્વતીને જય એ નમસ્કારના રૂપે છે. તો આરાધના કરવામાં આવે છે કે ભારતી કવેર જયતી. એટલે એની સ્તુતિ કરવામાં આવી છે, એને વંદન કરવામાં આવે છે, એનું સ્મરણ કરવામાં આવે છે, એની આરાધના કરવામાં આવે છે. તો કોની? તો કે ભારતી કવેર જયતી, એવી સરસ્વતી. તો એ વાણીની દેવી સરસ્વતી છે. તો કે એનો જય થાઓ. જય અહીં નમસ્કાર ઇત્યાદિ અર્થમાં આપણે વાપરવામાં આવ્યો છે કે નમસ્કાર, આરાધના, સ્તુતિ, વંદના. તો એવી એ કોની સૃષ્ટિ છે મિત્રો? કવિની સૃષ્ટિ. તો સામે વૃત્તિ આપણે લઈ લઈએ સાથે સાથે જ. નિયતિ સત્યા નિયત રૂપા, સુખ દુઃખ મોહ સ્વભાવા, પરમાણુ આદિ ઉપાદાન સહકારી કારણ પરતંત્ર, ષડરસ અધ્યયેવ તૈહિ. તો સામે વૃત્તિ પણ 2 લીટીની છે મિત્રો, અને તમારે આ કંઠસ્થ કરવી, અચૂક કરવી પડે. કારણ કે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય જ. અને તમને જો એ આવડતું હોય, એક મોઢે હોય કારિકા, તો એના 4 ચરણ છે એ તમે લખી શકો. એ કવિની સૃષ્ટિને લાગુ પડે છે. સામે પક્ષે મેં વૃત્તિની વાત કરી તો એમાં બ્રહ્માની સૃષ્ટિને લાગુ પડે છે. તો એમાં પણ 4 ચરણ છે. એ 4 પોઈન્ટ તમે લખો એટલે કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિની તુલના પરિપૂર્ણ થાય. તો કવિનું નિર્માણ અને બ્રહ્માનું નિર્માણ, એમાં કયું નિર્માણ ચડિયાતું છે તમારા શબ્દોમાં લખો. તો પ્રશ્નની ભાષા બદલાય પણ તમારે જવાબ આ જ આપવાનો છે. કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિની તુલના કરો તો પણ આ જ લખવાનું છે. તો કવિ વાંગ નિર્મિતિ, આટલું સંસ્કૃતમાં પૂછે તો તમારે ટૂંક નોંધમાં આવું પૂછાયું હોય તો ત્યાં માત્ર કવિની સૃષ્ટિની વાત કરવાની છે. એટલે પ્રશ્નની ભાષા પણ સમજવી પડે. અને જ્યારે સંસ્કૃત આટલું તૈયાર કરો 2 લીટી, તો 4 પોઈન્ટ 4 દુ 8, એટલે તમે પરીક્ષામાં 8 દુ 16 પેજનો જવાબ તમે લખી શકો. એને ઉદાહરણ આપવાના છે, એ હવે આપણે જોઈશું પછી. તો અત્યારે વૃત્તિ લઈ લઈએ સાથે સાથે. નિયતિ સત્યા નિયત રૂપા, સુખ દુઃખ મોહ સ્વભાવા, પરમાણુ આદિ ઉપાદાન સહકારી કારણ પરતંત્રામ, અને ષડરસાધ્યયેવ તૈહિ. તો નિયતિ સત્યા નિયત રૂપા, કુદરતે બનાવેલા નિયમ હેઠળ ચાલનારી, નિયમ મુજબ ચાલનારી, કુદરતને આધીન રહીને ચાલનારી જો કોઈ સૃષ્ટિ હોય તો એ કઈ છે? એ બ્રહ્માની સૃષ્ટિ છે. બરાબર યાદ રાખજો. કવિની સૃષ્ટિના 4 પોઈન્ટ આપણે પરિપૂર્ણ કર્યા છે અત્યારે, પણ એનું ઉદાહરણ પાછા ફરી લઈશું ત્યારે બંનેને મૂલવવાના છે. બરાબર? એટલે અત્યારે બ્રહ્માની સૃષ્ટિની વાત ચાલે છે. તો નિયતિ સત્યા નિયત રૂપા, નિયતિ કુદરત,
કુદરતે બનાવેલા નિયમ હેઠળ ચાલનારી, નિયમ મુજબ ચાલનારી, કુદરતના નિયમને આધીન રહીને ચાલનારી, તો એવી સૃષ્ટિ બ્રહ્માની છે. નિયતિ સત્યા નિયત રૂપા, નિયત ચોક્કસ નક્કી. તો કુદરતના નિયમ પ્રમાણે ચાલનારી એનું ચોક્કસ સ્વરૂપ છે, એ પ્રમાણે જ એ ચાલે છે. એટલે નિયતિ સત્યા નિયત રૂપા, સુખ દુઃખ મોહ સ્વભાવા. તો કવિની સૃષ્ટિમાં શું હતું? આનંદ હતો, હલાદૈકમય હતી, એકમાત્ર આનંદ અપાવે એવી સૃષ્ટિ કવિની હતી. જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં, તો બ્રહ્માની સૃષ્ટિમાં શું છે? સુખ છે, દુઃખ છે, મોહ છે, આદિ વ્યાધિ ઉપાધિ સર્વ વિટંબણાઓ છે. એટલે એ બીજું ચરણ આનું આપણું થયું સુખ દુઃખ મોહ સ્વભાવ. પરમાણુ આદિ ઉપાદાન સહકારી કારણ પરતંત્ર. ત્રીજું છે પરમાણુ આદિ ઉપાદાન, ઉપાદાન કરવું છે. બ્રહ્માની સૃષ્ટિમાં સર્જન કરવું છે, એ થયું ઉપાદાન, સહકારી કારણ પરતંત્ર. તો પર છે એ બધાનો સહકાર પ્રાપ્ત કરીને આપણે એના માધ્યમ દ્વારા એને એક આખો સહકારી કારણ પરતંત્ર, તો સર્જન કરવાનું છે, ઉપાદાન. તો એનો દાખલો આપણે હમણાં લઈએ જ છીએ. અને ષડરસ અધ્યયેવ તૈઃ. તો બ્રહ્માની સૃષ્ટિમાં શું છે? 6 રસો છે. તો ષડરસાધ્યયેવ તૈઃ, એ 6 રસોથી પરિપૂર્ણ થયેલી એવી જો કોઈ સૃષ્ટિ હોય તો એ કઈ છે? એ બ્રહ્માની સૃષ્ટિ છે. તો બ્રહ્માની સૃષ્ટિમાં કેટલા રસો છે? 6 રસ છે. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મધુર. તો આ 6 રસોથી ભરપૂર એવી જો કોઈ સૃષ્ટિ હોય તો એ બ્રહ્માની સૃષ્ટિ છે. તાદૃશી બ્રહ્મણો નિર્મિતિ નિર્માણમ એતદ્વિલક્ષણા તુ કવિવાંગ નિર્મિતિ અતએવ જયતિ. જયતિ ઇતિ અર્થેન ચ નમસ્કાર આક્ષિપ્યત ઇતિ પ્રતસ્યમિ પ્રણત ઇતિ લભ્યતે. તો પ્રત્યસ્મિ પ્રણત ઇતિ લભ્યતે. તો બ્રહ્માની નિર્મિતિ અને કવિની નિર્મિતિ, તો આનાથી એ તદ્દન અલગ છે, વિલક્ષણ છે, જુદી છે. અને એટલા માટે જ એનો જય થાય છે. જય થાય છે એવું કહેવાથી એ નમસ્કાર સૂચવાય છે, એટલે કે તેને હું પ્રણામ કરું છું એવો એનો અર્થ થાય છે. જય કવેર જયતિ, એ વાત આપણે જોઈ. તો મિત્રો, હવે આ 4 પોઈન્ટ આપણે ઉદાહરણ આપીને લઈએ. તો પહેલાં કવિની સૃષ્ટિના 4 પોઈન્ટ છે એની વાત કરીશું, અને પછી બ્રહ્માની સૃષ્ટિ. તો કવિની સૃષ્ટિને શેમાં જોવાની છે? તમારે કારિકામાં. જે ડાબી બાજુ પહેલી કારિકા આપી છે એ કારિકામાં જોવાની. બ્રહ્માની સૃષ્ટિ આવે ત્યારે જમણી બાજુ પુસ્તકના પાના પર વૃત્તિ આપી હશે, તો એમાં વૃત્તિ અથવા તો એના કારિકાની નીચે વૃત્તિ આપી હોય તો એ સંસ્કૃતમાં 2 લીટી લખેલી હશે, એ વૃત્તિ છે. બરાબર? તો તમારે તે વખતે એ જોવાની. તો આપણે હવે કારિકાની વાત કરીએ. એ કારિકામાં 1 નંબરની કારિકા છે. તો એમાં નિયતિકૃત નિયમ રહિતા, કુદરતે બનાવેલા નિયમથી જે પર છે
સ્વતંત્ર છે, જુદી છે, અલગ છે, ભિન્ન છે, એવી કોની સૃષ્ટિ છે મિત્રો? કવિની સૃષ્ટિ છે. તો કવિની સૃષ્ટિમાં કોઈનું બંધન નથી. કવિ ગમે ત્યારે એનું સર્જન ગમે ત્યાં કરી શકે છે. કવિને બગીચામાં જઈને કાવ્ય સર્જન કરવું હોય તો ત્યાં કરે, અથવા તો એ એમના બેડરૂમમાં બેઠા બેઠા કે બીજી અન્ય કોઈ જગ્યાએ પણ એ સર્જન કરી શકે છે. એમને કોઈ જ બંધન નથી. એ સ્વતંત્ર છે. ગમે ત્યારે ગમે તે ઋતુમાં, શિયાળામાં ઉનાળાનું, ચોમાસામાં શિયાળાનું એ વર્ણન કરી શકે છે. અમાસ હોય ત્યારે પૂર્ણિમાનું, પૂર્ણિમા હોય ત્યારે અમાસનું, તો એને કોઈ બંધન નડતું નથી. એટલે કવિની સૃષ્ટિ કેવી છે? જુદી છે, સ્વતંત્ર છે, ભિન્ન છે, અલગ છે, આહ્લાદમય. તો મિત્રો જુઓ, કવિની સૃષ્ટિ આનંદ અપાવે તેવી છે, આનંદદાયી. કવિને કેન્સર થયું હોય છતાં ડૉક્ટરોએ એમને કહી દીધું હોય કે ભાઈ તમે 6 મહિના જ છો, એટલું જ તમારું જીવન છે, છતાં એ 6 મહિના એવું કાવ્યો લખીને કે નાટક લખીને કે એમાં એ રસતરબોળ થઈને એ જીવે ત્યાં સુધી, અથવા તો એ દુઃખનો અહેસાસ ભૂલી જાય અને સર્જન કરતા રહે છે. તો એ આનંદદાયી. એમને કેન્સર થયું હોય છતાં એ આનંદથી પોતાનું સર્જન કરે છે. એટલે દુઃખનું લેશ માત્ર નામ નિશાન રાખતા નથી. એટલે કવિની સૃષ્ટિ આનંદ અપાવે તેવી છે. તો 2 ચરણ થઈ ગયા મિત્રો, યાદ રહ્યા ને? ઉદાહરણ સામાન્ય જ આપીશું. તો નિયતિ ક્રોધ નિયમરહિતામ આહ્લાદમયી મનન્ય પરતંત્રામ. ત્રીજું છે અન્યથી પર. તો કવિની સૃષ્ટિ એ વિલક્ષણ છે, એ સ્વતંત્ર છે, સામે બ્રહ્માની સૃષ્ટિથી ભિન્ન છે, એને કોઈનું બંધન નથી, એ સ્વતંત્ર છે. અને ચોથું છે નવરસ રુચિરામ. કવિની સૃષ્ટિમાં 9 રસ છે. કયા કયા 9 રસ છે? તો એ 9 રસોમાં શૃંગાર છે, હાસ્ય છે, વીર છે, કરુણ છે, રૌદ્ર છે, ભયાનક છે, બીભત્સ છે, અદ્ભુત છે, અને છેલ્લો 9મો રસ શાંત છે. તો શૃંગાર રસથી શરૂ કરીને શાંત રસ સુધી આ 9 રસોથી ભરપૂર કવિ એ 9 રસોમાંથી એના સર્જનમાં ગમે ત્યાં એને જરૂર જણાય ત્યાં એ રસનો વિનિયોગ કરી શકે છે. તો એ 9 રસ, વીર રસની જરૂર જણાય ત્યાં વીર રસ, હાસ્યની જરૂર જણાય ત્યાં હાસ્ય રસ, કરુણ કે શૃંગાર કે ભયાનક એ રસો એના રચનાઓમાં એ લાવી શકે છે અને એ રીતે એનો વિનિયોગ કરી શકે છે. તો 9 રસોથી ભરપૂર એવી કવિની સૃષ્ટિનો જય થાઓ. તો આ તો મિત્રો મમ્મટાચાર્ય એ આરાધના રૂપે, સ્તુતિ રૂપે એક સ્તવન કરે છે કે ભારતી કવેર જયતી. ભારતી એટલે વાણી. વાણીની દેવી કોણ છે? સરસ્વતી. એટલે સરસ્વતી દેવીનો જય થાઓ એવું એમણે અહીં આપણને સૂચવ્યું છે. હવે સામે વૃત્તિમાં પણ 4 પોઈન્ટ છે. તો એ બ્રહ્માની સૃષ્ટિ છે.
તો એની વાત કરીએ. નિયતિ શક્ત્યા નિયત રૂપા. નિયતિ શક્ત્યા નિયત રૂપા. નિયતિ કુદરતે બનાવેલા નિયમ હેઠળ ચાલનારી, નિયમ મુજબ ચાલનારી, ચોક્કસ સ્વરૂપવાળી, એને આધીન રહીને ચાલનારી એવી જો કોઈ સૃષ્ટિ હોય તો એ બ્રહ્માની ચોક્કસ સ્વરૂપ ફોર્મ નક્કી જ છે કે ભાઈ કોલેજનો સમય 11 થી 5 કે 11 થી 4, તો એ નક્કી જ છે. અને એ પ્રમાણે જ તમારે ટાઈમ ટેબલ પણ હોય કે 11 થી 12, 12 થી 1, 1 થી 2. તો એવા એક એક કલાકના જ્યારે ટાઈમ ટેબલમાં તમારા લેક્ચર હોય એ એ બ્રહ્માની સૃષ્ટિમાં લાગુ પડે છે. કવિની સૃષ્ટિમાં કશું છે જ નહીં. તો નિયતિ શક્ત્યા નિયત રૂપા, કુદરતના નિયમ મુજબ ચાલનારી. પેલી સ્વતંત્ર છે કવિની સૃષ્ટિ. અહીં શું છે? બંધન છે, બંધનવાળી છે. તો એ સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત, 7 દિવસનું અઠવાડિયું કે 15 દિવસનું પખવાડિયું, 30 દિવસ એટલે 1 માસ કે મહિનો, પૂર્ણિમા કે અમાસ, તો આ બધું એ બ્રહ્માની સૃષ્ટિમાં ક્રમશઃ આવે. એ બંધનવાળું છે. જ્યારે મેં કવિની સૃષ્ટિમાં વાત કરી કે એ પૂર્ણિમાના દિવસે પણ અમાસનું વર્ણન કરી શકે, ત્યારે બ્રહ્માની સૃષ્ટિમાં એવું થતું નથી. તો ચોક્કસ સ્વરૂપ છે કે ભાઈ ટાઈમ ટેબલ, તો સમય તો સવાર, બપોર ને સાંજ. તો સવારની સવાર કે રાતની રાત રહેતી નથી, દિવસ પાછો ઉગે જ છે. એટલે એ બ્રહ્માની સૃષ્ટિમાં આ બ્રહ્માને આધીન રહીને આપણે ચાલવું પડે છે. એના નિયમ પ્રમાણે આપણે રહેવું પડે છે. તો નિયતિકૃત, નિયતિ શક્ત્યા નિયત રૂપા. બીજો છે પોઈન્ટ, સુખ દુઃખ મોહ સ્વભાવા. બ્રહ્માની સૃષ્ટિમાં સુખ છે, દુઃખ છે, મોહ છે, આદિ વ્યાધિ ઉપાધિ સર્વ વિટંબણાઓ છે. તો તમને સામાન્ય દાખલો આપું, સામાન્ય ઉદાહરણ આપું કે વરસાદ પડે એટલે તમે બધા ગામડાઓમાંથી આવો છો, તો તમે કિસાનના પુત્રો છો, ખેડૂત પુત્ર છો. તો વરસાદ પડે એટલે તમારી જમીન ખેડાય અને એમાં તમે બીજા રોપણ કરો, અંકુર ફૂટે. પણ પછી વરસાદ ખેંચાઈ જાય, લંબાઈ જાય, તો તમારી પાસે જો પાણીની વ્યવસ્થા હોય, સગવડ હોય, તો તમે પાણી પાઓ. પરંતુ જેની પાસે ન હોય તો એમણે એ પાણી વેચાતું લેવું પડે અને એ છોડવાઓને એનું સિંચન કરવું પડે, નહીં તો એ છોડ સુકાઈ જાય, એ અંકુર ફૂટેલો સુકાઈ જાય. એટલે એ તમારે એ રીતે એને લેવું પડે પાણી, તો જ એ પાક આગળ મોટો થાય. એને ખાતર આપવું પડે, પછી એને નીંદવું પડે, ઘાસ કાઢવું પડે, ગોળ મારવી પડે, દવા છાંટવી પડે, ત્યારે તમે એનો મબલક પાક લઈ શકો. તો આ વાત થઈ આપણે કે ભાઈ એ
તો બ્રહ્માની સૃષ્ટિની આપણે વાત કરીએ છીએ તો એની અંદર સુખ દુઃખ મોહ સ્વભાવ. બ્રહ્માની સૃષ્ટિમાં સુખ છે, દુઃખ છે, મોહ, આ બધી વાત આપણે કરી ગયા. તો એ અને ઉપાદાન સહકારી કારણ પરતંત્ર. ત્રીજો પોઈન્ટ છે બ્રહ્માની સૃષ્ટિમાં ઉપાદાન સર્જન કરવું છે. તો સર્જન કરતી વખતે તમે કિસાન પુત્રો તો એમાં તમારે આ ખેતીમાં પાક લેવો હોય ત્યારે મબલક પાક લેવો હોય તો એનો તમારે એ રીતે બીજનો અંકુર ફૂટે, પાણી ન હોય તો પાણી પાવું પડે. તમારી પાસે સગવડ પાણીની નથી તો વેચાતું લઈને પણ પાણી પાવું પડે, તો જ એ અંકુર ફૂટે અને પછી એ તમને મબલક પાક આપે, ધાન આપે, કે શંકરચાર હોય તો એ કપાસ મબલક ઉતારી આપે. તો આ ક્રમ થયો, સર્જન થયું. બીજું ઉદાહરણ આપું મિત્રો, કુંભાર છે. તો કુંભારને ઘડો બનાવવો છે, કે માટલું બનાવવું છે, કે કોળિયું બનાવવું છે, કે કુંડું બનાવવું છે. તો કુંભાર ચાકડો અને એની પાસે લાકડી છે, એટલાથી એ ઘડો બનાવી શકશે? નહીં બનાવી શકે. એ ચાકડો ફેરવશે ગોળ ગોળ લાકડી હતી અને કહેશે કે ચલ હો જા ખેલ શરૂ, ઘડો બની જા. નહીં બને. તો એને માટે એણે માટી લાવવી પડશે, માટી ગૂંધવી પડશે. એ ગૂંધવા માટે એની પત્ની અથવા બીજો મજૂર લાવવો પડશે. માટી લાવવા માટે ગધેડું, માટીનું વહન કરવા માટે, એટલે કોથળામાં માટી ગધેડા પર લાદવામાં આવે અને ગધેડું માટી ઊંચકીને લઈને આવે. તો તગારું જોઈશું, પાવડો જોઈશું, કોદાળી જોઈશું માટી ખોદવા માટે. તો આ બધા પર છે એ સાધનોને પ્રાપ્તિ કરવી પડશે અને પછી જ એ કુંભાર એનું સર્જન, ઉપાદાન જે છે એ સર્જન ઘડાનું કરી શકશે. અને ષડરસ અધ્યયેવ તૈઃ. બ્રહ્માની સૃષ્ટિમાં કેટલા રસો છે? 6 રસો છે. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મધુર. તો ખાટો એટલે આમ્લ. તો ખાટો રસ ખાસ કોઈને રુચિકર નથી. ખાટો રસ ઓછો વપરાતો હોય. નાના બાળકો કે તમે કિશોરાવસ્થામાં હોય તો કાચી કેરી ખાઈ શકો. તો એ ખાટો રસ અપ્રિય છે. ખારો તો સોલ્ટ, મીઠું. તો મીઠું વધારે પડી જાય તો એ રૂચતું નથી, ગમતું નથી કે ભાવતું નથી, એટલે એ પણ અપ્રિય છે. તીખો તો તામસી પ્રકૃતિવાળા તીખું તમતમતું ખાતા હોય છે, મરચું આગળ પડતું નાખીને ખાતા હોય છે. તો કેટલાકને એ રુચિકર હોય છે, એ લોકો એ રીતે ખાતા હોય. કેટલાકને અરુચિકર હોય તો એ તિક્ત એટલે તીખું. કષાય, કષાય એટલે મિત્રો તુરો રસ. તો તુરા રસની પ્રાપ્તિ શેમાંથી થાય? ત્રિફળા છે, કાયમ ચૂર્ણ છે, આમળું તમે કાચું ખાશો તો એ તુરું લાગશે, પણ આમળું ખાધા પછી પાણી પીશો તો એ મધુર લાગશે. ત્રિફળા પાવડર છે કે કાયમ ચૂર્ણ છે, એની ફાંકી તમે મારી દો એ બરાબર છે, પણ એને જો ચાવો, ખાઓ તો એ તુરો રસ એમાંથી પ્રાપ્ત થાય. કટુ એટલે કડવો. તો કારેલા કડવા છે અને કડવા લીમડાનો રસ ચૈત્ર મહિનામાં એનું પાન કરો તો એ તબિયત માટે સારું છે, તંદુરસ્તી પ્રાપ્ત થાય.
પણ એ અપ્રિય છે, કોઈને ભાવતું નથી, કડવું. અને મધુર, છઠ્ઠો રસ કયો છે? મધુર. મધુર એટલે ગળ્યો રસ નથી સંસ્કૃત સાહિત્યમાં, કે મીઠો રસ પણ નથી, મધુર જ. મધુર એટલે તમે મિષ્ટાન જે એ બધાને પ્રિય છે, બધાને રુચિકર છે. નાના મોટા અબાલ વૃદ્ધ બધાને થોડા ઘણા અંશે મધુર મિષ્ટાન તો ભાવતું હોય છે. તો એ આ 6 રસોથી ભરપૂર એવી જો કોઈ સૃષ્ટિ હોય તો એ બ્રહ્માની સૃષ્ટિ છે. તો બ્રહ્માની સૃષ્ટિમાં 4 પોઈન્ટ થયા અને કવિની સૃષ્ટિમાં પણ 4 થયા. અને સંસ્કૃત કારિકા પહેલી લીધી આપણે તો એમાં 2 લીટી છે અને વૃત્તિની 2 લીટી, તો એ 4 લીટી થઈ. તો મિત્રો જોયું 4-4નું યુગ્મ થયું. આ 4-4 પોઈન્ટ અને 2 લીટી સંસ્કૃત, એનું ભાષાંતર. આટલું યાદ રાખો તો તમે આ ઉદાહરણ આપણે આપ્યા એ રીતે આસાનીથી આ જવાબ તમે તમારી સ્વભાષામાં લખી શકો. એટલે થોડીક મહેનત કરવી પડે આપણે, પણ એ મહેનતથી જ તમે એક આદર્શ જવાબ બનાવી શકો. તો મિત્રો આજે આટલું પૂરતું છે. ઉલ્લાસ 1ની પહેલી કારિકા આપણે પરિપૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં કારિકા નંબર 2 શરૂ કરીશું. એ જરા તમે એનો અભ્યાસ કરીને આવો અને પુસ્તક લઈને તમારી પાસે રાખો સામે નજર હેઠળ, તો તમને ઓર મજા આવશે. તો ઇતિ શુભમ.